સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાયેલ હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા ગેંગના સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી લાખોની મત્તા કબજે કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગઈ તારીખ 29/3/2024ના રોજ જહાંગીરપુરા પોલીસ મથકમાં હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો, જેમાં એક વેપારી જૈન ઉપકરણ સામાન વેચવાનો ધંધો કરે છે। આ દરમિયાન મંદિરનું માપ લેવા માટે જહાંગીરપુરામાં એક ઘરે પહોંચ્યા હતા। આ દરમિયાન ઘરમાં એક મહિલા હાજર હતી, જેથી વેપારીને બેડરૂમમાં બોલાવી મહિલા અર્ધવસ્ત્ર થઈ ગઈ હતી અને આ દરમિયાન 3 જેટલા અન્ય ઈસમો પહોંચી ગયા હતા, જેને પોલીસ તરીકેની ઓળખ આપી વેપારીને તમાચા મારી દીધા હતા અને 15 લાખ રૂપિયાની માંગ કરી હતી। બાદમાં 2 લાખ રૂપિયા પીઆઈને આપવા પડશે તે માટે 17 લાખ રૂપિયાની માંગ કરી વેપારીને માર માર્યો હતો। આ સમગ્ર મામલે વેપારીએ 4 ઈસમો અને 2 મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે બાતમીના આધારે આ ઘટનાને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડી છે। નવસારીના એક ફાર્મ હાઉસમાંથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે રમેશ ઉર્ફે રામ વલ્લભભાઈ નાવડિયા, રાહુલ રમેશભાઈ કથિરિયા, માયાભાઈ ભગાભાઈ સૈડા અને કેતન ભાદાણીની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 5 લાખથી વધુ, 7 મોબાઈલ ફોન અને એક કાર મળી 11.18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં દેહ વિક્રયનો ધંધો કરતી મહિલાઓના મેળાપીપળામાં એક ગેંગ સક્રિય હતી, જેની શોધખોળ ચાલુ હતી। ગત તારીખ 29/3/24ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે, જેમાં ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા 4 ઈસમો અંદર ઘૂસી જાય છે। એમાં એક પોલીસના સ્વાંગમાં, એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા 17 લાખની માંગણી કરી અને બળજબરીપૂર્વક 17 લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે। જે ગુનાની માહિતી ક્રાઇમબ્રાન્ચને મળતા ક્રાઇમબ્રાન્ચ પણ એની વોચમાં હતી, જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ અલગ અલગ લલનાઓના સંપર્કમાં રહી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને શોધી સંપર્ક કેળવી જહાંગીરપુરામાં પોતાના ભાડે રાખેલા મકાને બોલાવતા હતા અને આ દરમિયાન લલનાઓ એકલી રહેતી હતી અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ધાકધમકી આપી પૈસા પડાવી લેતા હતા। જહાંગીરપુરામાં મંદિરના માપ લેવા આવેલા વેપારીને પણ આવી જ રીતે ડરાવી 17 લાખ રૂપિયા પડાવી લીધા હતા। રમેશ, રાહુલ, માયા અને કેતન આ 4 આરોપી પકડી પાડવામાં આવેલ છે, જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓ એની છે। માયા સૈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા 2 આરોપી એના સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે, એને પકડવા માટેના ક્રાઇમબ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે। પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જેમાં રમેશ ઉર્ફે રામ વલ્લભભાઈ નાવડિયા વિરુદ્ધ મૈધરપુરા, કાપોદ્રા પોલીસ મથકમાં ચીટિંગ અને ચોરીનો ગુનો નોંધાયેલો છે, જ્યારે અઠવા પોલીસ મથકમાં હની ટ્રેપનો ગુનો નોંધાયેલો છે। રાહુલ રમેશભાઈ કથિરિયા વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં 3, મૈધરપુરા અને કાપોદ્રા પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે। રાહુલ વિરુદ્ધ ઠગાઈના ગુનાઓ નોંધાયેલા છે। માયાભાઈ ભગાભાઈ સૈડા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે। હાલ પોલીસે આ ગેંગમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ જહાંગીરપુરાનો જે ગુનો છે એ ગુનામાં કુલ 11 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જે રમેશ છે એના વિરુદ્ધમાં 3 ગુનાઓ છે। જે આરોપી રાહુલ છે એના વિરુદ્ધમાં 5 ગુનાઓ દાખલ થયેલા છે અને જે માયા છે એના વિરુદ્ધમાં 1 ગુનો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ 3 આરોપીના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।